હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત ભાગ 3 જોરાવરસી જાદવની બુકમાંથી. આ પહેલા મેં તમને ગ્રંથ નિર્માણ હસોતાબેન ચંદાણીની બુકમાંથી ઓલરેડી MCQs આપી દીધા છે, રાઈટ? જો તમે એ ન જોયા હોય તો એ વિડીયો જરૂરથી જોજો, રાઈટ? એની પ્લેલિસ્ટ મૂકેલું છે, આખું પ્લેલિસ્ટમાં જ છે હસોતાબેન ચંદાણી તરીકે, રાઈટ? અને હવે આપણે વિરાસતમાં જોઈશું જોરાવરસી જાદવની બુકમાંથી, જેથી કરીને આવનારી પરીક્ષા હોય ગમે તે તો તમારા માર્ક્સ ક્યાંય નહીં જાય. અને બધામાં મેં વિધાન વાક્ય અને સિમ્પલ વન લાઇનર તરીકે મૂકેલા છે, એટલે ફટાફટ તમે જો ભાગના જોયા હોય આગળના તો અહીંયાથી જોઈ લેજો, રાઈટ? જેથી કરીને તમને ઇઝી રહે. સાથે સાથે બીજી એક જાહેરાત, તમે STI 2026ની પરીક્ષામાં બેસવાના છો, રાઈટ? તો એ માટેનો વિડીયો મેં ઓલરેડી મૂકેલો છે. તો કરંટ અફેર્સનો ભાગ 1 અને ભાગ 2. ભાગ 2 થોડોક વધારે લેન્ધી છે, 111 ક્વેશ્ચન છે એટલે, પરંતુ તમને ખરેખર ખૂબ મજા આવશે. એક વખત તમે જોશો તો તમે આખો વિડીયો શરૂઆતથી અંત લઈને જોશો ને તો તમારા લગભગ કરંટ અફેરના બધા જ ટોપિક ક્લિયર થઈ જશે. એટલા માટે કહું છું, બરાબર? ચાલો હવે આપણે જોરાવરસી જાદવ તરફ, ગુજરાતના સાંસ્કૃતિક વારસા તરફ આવી જઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન શું છે? નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? પોરબંદરની મેરની નારીઓના ગળામાં સોનાના ઝુમડા, દવાસર, પાવલા રખી વગેરે પહેરતી હોય છે. કચ્છની જટાણીના નાકમાં નથ, વીંટો, સોનાની ભૂલડી પહેરે છે. વિધાન એ સાચું છે, વિધાન બંને સાચા છે. હવે ઘણી વખત એમના ઘરેણાના નામ પૂછાતા હોય છે કે ઘરેણું જે કાનમાં પગમાં જે પહેરે છે એને શું કહેવાય છે, એટલા માટે આ ક્વેશ્ચન મેં મૂક્યો છે. તો અહીંયા આપણું શું આવશે જવાબ? બોલો. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન 4. બંને વિધાન સાચા છે. ડન. પછી આપણે આગળ વધીશું. નીચે આપેલ વિધાનોમાં કયું વિધાન સાચું છે? ગુજરાતમાં રાજપૂત, ગરાસિયા અને ગણબી સ્ત્રીઓ લોકમાં રામનવમી પાંદડિયાનો હાર પહેરવામાં આવતી હોય છે, રાઈટ? હાથમાં પહેરવાના દાગીનાને દર્શનીય કે ગુજરિયા કહે છે. પગમાં કાંબી કડલા અને ઉપરના બધા વિધાન સાચા છે. તો વન સેકન્ડ આપણો સરકારી જવાબ, રાઈટ? ઓપ્શન ડી, ઉપરના બધા વિધાન સાચા છે. ડન. આ યાદ રાખજો. હવે તમને એમ થશે કે કેમ આમ, કે ઉપરના બધા સરકારી જવાબ કેમ? તો તમારા બધા જ ઓપ્શન એકમાં આવી જાય એટલા માટે, રાઈટ? બોલો, આને એકમાં નથી આવું, બરાબર? આદિવાસી સ્ત્રીઓના ઘરેણા વિશે કયું વિધાન સાચું છે? ચૌધરી અને ગામિત આદિવાસીઓ પુરુષો કાનમાં લારીના રૂપમાં રૂપાની ચૂડીઓ પહેરે છે. બી, ગામિત સ્ત્રીઓ ધોળા પથ્થરની સેરો બનાવીને ગળામાં પહેરે છે. સી, કુકડા કોમની સ્ત્રીઓ ગળામાં પાવલી કે અડધા સિક્કાની ગાંઠી બનાવીને પહેરે છે. ડી, ઉપરના બધા વિધાન સાચા છે. વન સેકન્ડ આપણો સરકારી જવાબ, ઉપરના બધા વિધાન સાચા છે. મને એમ કહે છે કે તમે બધા જવાબમાં ટીક કરી દો, એટલે બધામાં ક્લિક થાય છે. હવે આપેલા વિધાન વિશે, નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સુસંગત છે? ગુજરાતમાં તમામ જાતિની સ્ત્રીઓ કેશ ગૂંથણની આગવી કલા હતી. કેસ, નોટ કેશ, કેશ આવશે, રાઈટ? કેસ એટલે મુકદમો કરીએ એ, અને કેશ એટલે વાળ. સૌરાષ્ટ્રની માલધારી સ્ત્રીઓ માથામાં ઘી નાખી પાટી પાડીને વાળ ઓળે છે. પાર્ટીની પાટી. કાંગસિયા વણજારા અને મારવાડી સ્ત્રીઓ કકરી લઈને માથું ઓળે છે. ચોથું, પાલની ભરવાડ સ્ત્રીઓ માથું ઓળી વચ્ચે રૂપલા પાન લે છે, રાઈટ? તો વિધાન 1 અને 2, 3, વિધાન 2, 3, 4, વિધાન 1, 2, 3, 4 કે એક પણ નહીં. તો કયા વિધાન સાચા છે? તો ઓપ્શન સી, બધા વિધાન સાચા છે. ડન. આદિવાસી સ્ત્રીઓ પોતાની આગવી રીતે માથું ઓળી તેમાં ચાંદીના તારા ગૂંથે છે. માથામાં ફૂલો, મોતી વગેરે લગાવે છે. આદિવાસી સ્ત્રી ગુજરાતની નારી પ્રાચીન સમયથી દાંત અને નખની માવજત પણ કરી જાણે છે. જૂના સમયમાં ધૂપ નાખતા, બરાબર? ધૂપેલ નામનો ધૂપેલ ઘરે ઘરે બનતો, જેનો ઉપયોગ કરવાથી
શેમાં થતો? તો વાળને સારા કરવામાં, બિંદી લગાવવામાં, એ બધામાં થતો. લગ્ન પહેલા કન્યા મજેઠ વડે દાંત રંગતી, જેનાથી દાંતની સફેદી બરકરાર રહેતી. રાઈટ. આપણા કૃષિ પ્રધાન દેશમાં 2 વાર પાક ક્યારે લેવાય છે? ઉત્તરાયણ અને હોળી, હોળી અને દિવાળી, દિવાળી અને ઉત્તરાયણ, કે એક પણ નહીં? એક પણ નહીં એટલે 2 થી વધારે વખત લેવાઈ શકે છે. રાઈટ. તો અહીંયા શું આવશે? મૂળ હોળી અને દિવાળી. ડન. ફાગણ ઋતુ એ તહેવારો ગણાય છે રંગોનો. રાઈટ. ફાગણ ઋતુ ઋતુઓ સંધિનો તહેવાર ગણાય છે. શું કહેવાય છે? ફાગણ ઋતુ એ ઋતુ સંધિનો તહેવાર ગણાય છે. આ માસમાં શિશિર અને વસંતનું મિલન થાય છે. તમને સિમ્પલ ક્વેશ્ચન એમ પૂછે કે શિશિર અને વસંતનું મિલન કઈ ઋતુમાં થાય છે? તો ફાગણ. યાદ રાખજો. હોળી અને દિવાળી એમ 2 વાર પાક લેવાય છે. હોળીના પ્રસંગે ખેતરો અને ખળા નવા ધાન્યથી છલકાઈ ઉઠે છે અને એને નવનિષ્ઠિની નામનું યજ્ઞનું સ્વરૂપ કહેવાય છે. રાઈટ. એ મુજબ દેવોની સમક્ષ ભોગ ધરાવ્યા વિના કોઈ વસ્તુ ઉપયોગમાં લેવાતી નથી. તેમજ નવનિષ્ઠી એટલે કે શેકેલા અનાજમાં આવતી આહુતિ આપ્યા પછી જ પાક લેવાય છે. રાઈટ. એટલે કે નવનિષ્ઠી યજ્ઞ છે ને એમાં અનાજની આહુતિ આપી તો પછી જ નવો પાક લેવાશે. સંસ્કૃતમાં શેકેલા અનાજને હોલક કહે છે. ફાગણ સુદ પૂનમના રોજ એનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ખેડૂતો હોળીના જાળમાં કડપનો પૂળો પડાવીને ઘરે જાય છે અને તેનાથી અડાડીને તેનાથી પશુઓમાં રોગચાળો આવતો નથી તેવું માને છે. આ દિવસે ખેડૂતો હોળીને જાળમાં કડપનો પૂળો અડાડીને જાય છે અને પછી એ પશુઓને ખવડાય છે ને પશુમાં રોગચાળો આવતો નથી એવું તેઓ માને છે. હોળીના દિવસે કયો સમાજ આંબલી કાઢવાની રમત રમે છે? આ પીવાયક્યુમાં પૂછાયેલું છે અને આઈ થિંક સો કે એસટીઆઈમાં કે ડીવાયએસમાં પૂછાયેલું છે એઝ અ વન લાઇનર. રાઈટ. હોળી ક્યારેક છૂટક તમને આવા ઇઝી ક્વેશ્ચન પણ જોવા મળશે. તો હોળીના દિવસે કયો સમાજ આંબલી કાઢવાની રમત રમે છે? કારડિયા રાજપૂતો, મેર, ચારણ કે દુબળા આદિવાસી? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, કરડિયા રાજપૂત. ડન. અને મેર પ્રજા આ દિવસે ડાંગી બધી રમતો રમે છે. રાઈટ. ખેડૂતનો માનીતો ઉત્સવ કયો છે? દિવાળી, ઉત્તરાયણ, હોળી કે અખાત્રીજ? ઓફકોર્સ અખાત્રીજ. ડન. હવે વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ ખેડૂતોનો આ માનીતો લોકોત્સવ છે. દિવસે તેઓ બળદો અને ઢોરોને શણગારે છે અને ખેતરમાં હળ નાખી આવી નવા વર્ષનું મુહૂર્ત કરે છે. બરાબર. આ દિવસે શાંતિ આવે અને ગામના મૂકે આ દિવસે શાંતિ માટે એ લોકો ગામના છેડે બધું પાઘડી બંધ કરીને આવે છે, બધું મૂકીને. બરાબર. અખાત્રીજ એટલે અક્ષય તૃતીય, આખા વર્ષનું શુભ કાર્ય જેના માટે કોઈ મુહૂર્તની જરૂર ન હોય એ દિવસે એટલે અખાત્રીજ. બરાબર. હવે આગળનો પ્રશ્ન. આ દિવસે તમને ખબર છે શાંતિ દોડ પણ યોજાય છે. રાઈટ. વસંતનો ઉત્સવ અખાત્રીજ માટે નીચે આપેલીમાં કયું વિધાન સાચું છે? કાયસ્થો અખાત્રીજે બાજોટ ઉપર મહાવત સહિતનો માટીનો હાથી મૂકી પૂજા કરે છે. આ દિવસે તેઓ ઘઉંની કુલર અને શાકભાજી ધરાવીને પૂજા કરે છે. સી. પંચમહાલ, સાબરકાંઠા અને ડાંગના આદિવાસીઓ વસંતનો ઉત્સવ અખાત્રીજ સુધી ઉજવે છે. ઉપરના બધા વિધાન સાચા છે. તો ફરીથી વન્સ અગેન આપણો સરકારી જવાબ. ગુજરાતમાં નાગપાંચમ ક્યારે ઉજવાય છે? આસો સુદ પાંચમ, ભાદરવા સુદ પાંચમ કે શ્રાવણી સુદ પાંચમ? બોલો. કે એક પણ નહીં? તો અહીં આપણો જવાબ આવશે એક પણ નહીં. શ્રાવણી વદની પાંચમ આવશે. અંધારી હોય એ ઉજવાય છે. બરાબર. તો એક પણ નહીં. આ દિવસે સ્ત્રીઓ ઘેર ઘેર નાગદાદાની પૂજા કરે છે.
નાગપંચમનું વ્રત કરીને પાણિયારે નાગ નાગણીની જોડીને કે નવકંડુ નાગનું આલેખન કરે છે અને ઘીનો દીવો કરી બાજરાના લોટની કુલર ચડાવે છે. તો ઘણી જગ્યાએ ફણગાવેલા મગનો પણ પ્રસાદ આપવામાં આવે છે. ગામના પાદરે જઈને 4 મૈયાના દહેરે જઈ તલવટ ધરાવે છે, એટલે કે તલના લાડુ. વઢવાણ પાસેની ચોકડી ગામમાં અને થાનના વાસુકી નાગમાં પીણો પણ ભરાય છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, નાગપંચમીએ કયા શહેરમાં ભુજંગ દેવની સવારી નીકળે છે? સુરેન્દ્રનગર, તરણેતર, જુનાગઢ કે ભુજ? ઓફકોર્સ અહીંયા આવશે આપણો જવાબ ભુજ. ઓપ્શન ડી. પછી શીળી સાતમ વિશે કયું વિધાન સાચું છે? તો આ દિવસે ગામની ગોરાણી કે રાવળાઈઓ માટીમાંથી શીતળા માતાની મૂર્તિ બનાવી કોડિયાની આંખો અને જુવાર ચણાની દાળના મંડન કરે છે. બી. માતાની ચુંદડી કે પાંબરી ઉઠાડી તળાવને પાળે પીપળા કે બોરડીના ઝાડ નીચે પૂજા કરાવે છે. ગામની મહિલાઓ ચૂલો ઠારી અંદર આંબા રોપે છે, એટલે કે કપાસના છોડવા. ઉપરના બધા વિધાન સાચા છે. તો ફરીથી સરકારી જવાબ. ઉપરના બધા વિધાન સાચા છે. ગામ નારી માથાબોળ સ્નાન કરીને નીતરતી લટે ખુલ્લા વાળે નારિયેળને ઘીનો દીવો કરી શીતળા માતાની પૂજા કરે છે. નારિયેળ ચઢાવે છે અને શીતળા માની પૂજા કરે છે એમ સમજવું. ગોકુલ આઠમનો તહેવાર ક્યારે આવે છે? શ્રાવણ વદ આઠમ, શ્રાવણ સુદ આઠમ, ભાદરવા વદ આઠમ કે એક પણ નહીં? તો અહીંયા શું આવશે? શ્રાવણ વદ આઠમ. ઓપ્શન એ. ગોકુળ આઠમ એનું જાણીતું નામ શું છે? તો જન્માષ્ટમી. કૃષ્ણ જયંતિ સૌરાષ્ટ્રના આહીરોમાં સૌથી વધારે પ્રિય છે. આ ગોપ સંસ્કૃતિના ઉત્સવનું સ્મરણ કરાવે છે. રબારી અને ભરવાડોનો સૌથી મોટો ઉત્સવ છે. આ દિવસે મેળો ભરાય છે, રાઈટ. તેમજ રાતના 12 વાગે કૃષ્ણ જન્મ ઉજવાય છે. પંચાજીરી અને નારિયેળનો પ્રસાદ વહેંચાય છે. દશેરા વિશે કયું વિધાન સાચું છે? બ્રાહ્મણો દશેરાના દિવસે સરસ્વતીનું પૂજન કરે છે. બી. ક્ષત્રિયો પોતાના હથિયાર અને પશુઓનું પૂજન કરે છે. સી. શરૂઆતમાં દશેરા એ કૃષિ મહોત્સવ હતો. ડી. ઉપરના બધા વિધાન સાચા છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ઉપરના બધા વિધાન સાચા છે દશેરા વિશે. બરાબર છે. ગામડામાં હજી ઘણી જગ્યાએ ઘઉંના જ્વારા પણ વાવવામાં આવે છે દશેરા નિમિત્તે. ક્ષત્રિયો આ દિવસે શમી એટલે કે ખીચડાના વૃક્ષનું પૂજન કરે છે. સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ઘોડા દોડાવવાનો રિવાજ પણ હજુ છે. દિવાળીના તહેવાર એ કયા તહેવારની પ્રસન્નતા માટેનું પૂજાનું પર્વ છે? ઓપ્શન એ મહાલક્ષ્મી, ઓપ્શન બી રાંદલમાં, ઓપ્શન સી અન્નપૂર્ણા, ઓપ્શન ડી ઉપરના બધા. તો અહીં આપણો જવાબ શું આવશે? દિવાળી એટલે લક્ષ્મીજીની પૂજા, એટલે ઓપ્શન એ. ધનતેરસથી શરૂ થાય છે. એકચ્યુઅલી વાઘ બારસથી શરૂ થાય છે. ધનતેરસના દિવસે મહિલાઓ વહેલા ઉઠી વડના પાંદડાના પડિયા બનાવી અંદર દીવા પ્રગટાવી નદીમાં તરતા મૂકે છે. ઘણી જગ્યાએ ધનતેરસના દિવસે પિતૃ શ્રાદ્ધ પણ કરવામાં આવે છે અને ગાયોના ધણની પૂજા પણ કરવામાં આવે છે. ઇનફ છે. હવે તમને એવું લાગતું હોય કે મેં મહેનત કરી છે, તો તમારે મને એક લાઈક જરૂરથી આપવી જોઈએ. વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ગુજરાતના સાંસ્કૃતિક વિરાસતના પ્રશ્નો આવે તો તેઓ એ પ્રશ્નને એટેમ્પ્ટ સારી રીતે કરી શકે. અને તમને ફરીથી રિક્વેસ્ટ કરી કે પહેલા 2 ભાગ જોઈ લેજો જોરાવરસિંહ જાદવના અને 4 ભાગ હસુતાબેન ચેલાણીના. તમે આટલું કરશો તો એટલું ઇનફ છે. અને ટૂંક સમયમાં હું ભારતનો સાંસ્કૃતિક વારસો પણ લાવીશ. કોના? તો નીતિન ભાઈની બુકમાંથી. હિન્દીમાં આપણે જે યુપીએસસી માટે ફોલો કરીએ છીએ એ. હવે દિવાળીના તહેવાર માટે નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? દિવાળીની સાંજે કુંભાર ચાકડા પર મેરાયા ઉતારે છે. બી. આ મેરાયામાં બાળકો કપાસિયા નાખી તેલવાળો કાગડો પ્રગટાવીને ઢોરને બતાવે છે, જેનાથી ઢોરમાં રોગચાળો આવતો નથી. સી. કૃષિ પ્રધાન સંસ્કૃતિનું આ સંસ્કાર માનવામાં આવે છે. આ દિવસે વણજારા અને ઠાકોર ઢોરના શિંગડા શણગારે છે. સીમાડાની, રાઈટ. ને આપેલા તમામ વિધાન સાચા છે. તો ઓપ્શન ડી. આપેલા તમામ વિધાન સાચા છે. આ સિવાય દિવાળીની રાતે ઘરની બહાર દીવડા પ્રગટાવવામાં આવે છે. બીજા દિવસે બેસતા વર્ષે સ્ત્રીઓ ઘરમાંથી અળસ કાઢે છે.
એટલે કે તૂટેલું તાવડું માટલું લઈને ગામને ઉકરડે નાખે છે. હવે ઉકેડી માતા પણ આપણે ત્યાં પૂજાય છે, બરાબર. ઇન્દ્ર રાજાની છડીનો ઉત્સવ એટલે શ્રાવણી સુદ દસમ, અષાઢ સુદ દસમ, શ્રાવણી નોમ કે પછી કાર્તિક પૂર્ણિમા. તો ઇન્દ્ર રાજાની છડી એટલે ઓપ્શન બી શ્રાવણી સુદ પૂનમ દસમ. પૂનમ જે આપણને યાદ રહી જાય ને. ઇન્દ્ર રાજાની છડીનો ઉત્સવ એટલે શ્રાવણી સુદ દસમ કોણ ઉજવે છે? તો ભરૂચ જિલ્લાના ભોઈ સમાજના લોકો મેઘરાજા ઇન્દ્રદેવને શ્રાવણ વદ દસમના દિવસે ઇન્દ્ર રાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. આ દિવસે કુંભાર અબીલ, ગુલાલ, શ્રીફળ, ફુલહાર, ધૂપ દીપ કરીને વિધિસર મેઘરાજાની મૂર્તિ બનાવે છે. આશરે 20-25 મણ વજનની મૂર્તિ હોય છે, 6 ફૂટ ઊંચી. દિવાસાના દિવસે તેઓ મૂર્તિનું વિસર્જન કરે છે. વરઘોડો કાઢીને કરે છે, રાઈટ, જે મેઘરાજાની છડી નામે જાણીતો છે. આ પ્રસંગે શ્રાવણ સાતમથી દસમ સુધી મેઘરાજાનો મેળો પણ ભરાય છે. હળોતરા તહેવાર કોના દ્વારા ઉજવવામાં આવે છે? દક્ષિણ ગુજરાતના ખેડૂતો, ઉત્તર ગુજરાતના ખેડૂતો, સમગ્ર ગુજરાત કે હળપતિ સમાજ દ્વારા. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, ઉત્તર ગુજરાતના ખેડૂતો. ડન. આ તહેવાર ઉત્તર ગુજરાતના ખેડૂતોનો આગવો લોકોત્સવ છે. લેવા, આંધળા, પાટીદારો હળોતરાને હળોતરા, હળજોતરા તરીકે પણ ઓળખે છે. આ ઉત્સવ કાઠિયાવાડના ખેડૂતોને અખાત્રીજના ઉત્સવ સાથે મળતો આવે છે. હવે એક વસ્તુ યાદ રાખવાની કે અખાત્રીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ. આ દિવસે સ્ત્રીઓ સાથે ધાનને લઈને ખેતરમાં ચાસ દૂજે છે અને ખાંડ તથા લોટને લઈને કીડીઓના દર પૂરે છે. હવે જલજળની 11 ક્યારે ઉજવાય છે? ભાદરવી પૂનમ, શ્રાવણી વદ 11, ભાદરવા સુદ 11, ભાદરવા વદ 11. તો અહીંયા હશે ભાદરવા સુદ 11. રાઈટ. ગાંધીનગરના પલ્લીમાં વરદાયની માતા તરસા મંદિરે આસો સુદ નોમના દિવસે પલ્લીનો મહોત્સવ ઉજવાય છે. તો યાદ રાખજો, એક તો પલ્લી મહોત્સવ ક્યારે? તો આસો સુદ નોમ. ક્યાં? તો પલ્લીમાં. કઈ માતાના નામે? વરદાયની માતા. પલ્લી ક્યાં આવેલું છે? રૂપાલ ગામમાં. રૂપાલ ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં. ક્લિયર. હવે એના વિશે કયું વિધાન સાચું છે? આસો સુદ આઠમની રાત્રે હરિજનો શમીનું લાકડું લાવે છે. સુથાર તેમાંથી પલ્લી કે લાકડાનો રથ બનાવે છે. વાળંદ પલ્લીને સોટા બાંધે છે. કુંભાર આવીને તેના પર કુંડા છાંડે છે અને વહરાઓ કુંડામાં કપાસિયા પૂરે છે. અને છેલ્લે બ્રાહ્મણો નવચંડી યજ્ઞ કરે છે. અને જે દિવસે પલ્લી નીકળે એ દિવસે ઘીનો ચઢાવો કરવામાં આવે છે, જેને સાદી ભાષામાં આપણે કહી શકીએ ઘીનો બગાડ કરવામાં આવે છે. કોઈની આસ્થાને હું ઠેસ નથી પહોંચાડતી, પરંતુ જે રીતના રસ્તા ઉપર ઘી ઢોળાયેલું હોય છે એક આસ્થા ધર્મના નામે, એટલા માટે મેં કહ્યું છે, રાઈટ. તમને કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો મને. તો અહીં આપણે શું આવશે? બધા વિધાન સાચા છે અને આ પીવાયક્યુમાં પૂછાયેલું છે. 5 કુંડમાં પ્રગટાવેલી અગ્નિ હવે ઉચકીને ભાવિક ભક્તો ગામમાં ફરે છે. પલ્લી મેળામાં આવતા લોકો માતાજીને શ્રીફળ અને તોરણ તેમજ ઘી ચડાવે છે. અહીંયા ઘીની નદીઓ વહે છે, રાઈટ. પછી 20મો પ્રશ્ન. શ્રાવણ વદ સાતમથી દસમ દરમિયાન ઘોઘારાયની ઉત્સવ ક્યાં ઉજવાય છે? સુરત અને ભરૂચ, ભરૂચ અને ડાંગ, ડાંગ અને સુરત, વડોદરા અને સુરત. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, સુરત અને ભરૂચમાં ઘોઘારાયની ઉત્સવ, રાઈટ. આ દિવસે ખારપાઓની છડી પણ નીકળે છે, જે 25 થી 30 ફૂટ ઊંચા માંસની કે ટોચ કે નેતરથી વાંસ બાંધીને બાંધવામાં આવે છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠે કથપર છે, બરાબર. તત્પર નથી પણ કથપર ગામના કોળી લોકો ચોમાસામાં ઘરે હોય ત્યારે દરિયાપીરનો ઘોડો કાઢે છે, રાઈટ. અને એ ઘોડો ના કાઢે ત્યાં સુધી લગ્ન ઉત્સવ ઉજવી શકાતો નથી એવું તેઓ માને છે. રબારીના મુંબઈ માતાના કેટલા મઢ આવેલા છે? તો ઓપ્શન ડી 5. સીધો મેં જવાબ જ બોલી દીધો, 5. દર વર્ષે એ શું કરે છે? માતાના સ્થાન કે પૂજનો ઉત્સવ ઉજવે છે. ભુવો પૂંજની પરવાનગી મળતા પૂંજ ભરવાની આજ્ઞા માંગે છે, બરાબર.
આજ્ઞા મળે એટલે 5 ટુકડીઓ હાથમાં મોરપીંછ લઈ સરજુ ગાતી ગાતી નોતરા દેવા નીકળે છે, એટલે કે નોતરું દેવા નીકળે છે. આસો સુદ આઠમની સાંજે પૂજનના સ્થળે રબારીઓ ભેગા થાય છે અને ગરબાની રમઝટ બોલાવે છે. આ સિવાય ગુજરાતમાં ભાલ, નળકાંઠા, સૌરાષ્ટ્ર કેટલાક ગામોમાં કારતક સુદ 11ના દિવસે તુલસી વિવાહ પણ ઉજવાય છે. તો એ પણ તમારે ક્લિયર થઈ ગયું, રાઈટ? જન્માષ્ટમીના તહેવારને કાનુડા ઉત્સવ તરીકે કોણ ઉજવે છે? ઓપ્શન એ માલધારી સમાજ, ઓપ્શન બી રબારી સમાજ, ઓપ્શન સી નાના ભરવાડ કે ઓપ્શન ડી દેવી પૂજક. તો અહીંયા દેવી પૂજકો આવશે, એટલે કે ઓપ્શન ડી. વડોદરાના નવાપરના દેવી પૂજકો જન્માષ્ટમીના તહેવારને કાનુડા ઉત્સવ તરીકે ઉજવે છે. કાનુડાની મૂર્તિ કાગળના મંદિરમાં મૂકી ઉત્સવ ઉજવે છે અને બીજા દિવસે તેને નદીમાં પધરાવે છે. ધંધુકા તરફના કોળી લોકો કાનુડાનો વરઘોડો કાઢે છે. ગોકળિયા મૂર્તિની નદીમાં પધરાવણી કરે છે, રાઈટ? હવે નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? ડાંગના આદિવાસી લોકો વાઘ બારસથી દિવાળીનો તહેવાર ઉજવે છે. સાચું છે. આ દિવસે તેઓ વાઘ બારસનો કરંડિયો બોલાવે નીકળે છે, રાઈટ? વાઘ બારસનો બોલાવો પણ કહે છે. આખો જાય, પાછો જાય, જાય રે જાય, ગાગલી ઘાટણના ઘેર, એમ કહેતા કહેતા વાઘ બારસનો બોલાવો નીકળે છે, રાઈટ? આ દિવસે પાદરમાં ઈંડું મૂકી તેના પર ગાયનું ધણ દોરાવે છે અને તેના પરથી રોગચાળાની આગાહી કરે છે. યસ, સાચું છે. ઉપર આપેલા બધા વિધાન સાચા છે. તો યસ, ઉપર આપેલા બધા વિધાન સાચા છે. તો ઓપ્શન ડી. કયા જિલ્લાના આદિવાસીઓ ખોખો હલુ કાઢે છે? ડાંગી આદિવાસી, વડોદરાના આદિવાસી, પંચમહાલના આદિવાસી કે સુરતના આદિવાસી? તો અહીં આપણો આવશે ઓપ્શન સી. શું આવશે? ઓપ્શન સી, પંચમહાલના આદિવાસી. ખોખો હોલોની હાંડલી ખેતરમાં ફેરવે છે. દિવાળીના દિવસે ગોહરી એટલે કે ગાયનું ધણ જોવા જાય છે. ગામના જીવવાનીઓ પાદરમાં સૂઈ જાય છે ઊંધા અને તેમના શરીર પરથી ગાયોના ધણ પસાર કરવામાં આવે છે. ખોખો હોલોનો ઉત્સવ પંચમહાલના આદિવાસી. હવે ટીંગલા ટીંગલીનો ઉત્સવ કયા સમાજ દ્વારા ઉજવવામાં આવે છે? ભીલ, રાઠવા, ગામિત કે દુબળા? તો ફરીથી અહીંયા આવશે આપણો જવાબ દિવાસો. દિવાસો એટલે દુબળાઓનો તહેવાર, અને આ બહુ જ પૂછાય છે પીવાયક્યુમાં. હોટ ફેવરિટ ક્વેશ્ચન છે દુબળાઓનો પ્રિય તહેવાર. દિવાસો એટલે દુબળાઓનો તહેવાર. આ દિવસે દુબળાઓ ટીંગલા ટીંગલીના લગ્ન ઉત્સવ ઉજવે છે. ટીંગલા ટીંગલીના લગ્ન પછી તેને કેળના થળિયા ઉપર બેસાડીને વહેતા મૂકવામાં આવે છે, રાઈટ? પંચમહાલમાં આ દિવસે મૃત્યુ પામેલા લોકો માટે ઘી ગોળનું નૈવેદ્ય ચઢાવવામાં આવે છે. સુરત જિલ્લાના ગામે તો ધરતીને નવયુવાન બક્ષનાર વસંતનો ઉત્સવ પણ ઉજવે છે. તેમાં પ્રથમ દેવીની પૂજા કરે છે, પછી ઉત્સવ ગીતો ગાય છે, જેને લોલના નામે જાણીતા છે. આ ગીતો હોળી સુધી ગવાય છે. બીજી બાજુ પંચમહાલ અને વડોદરા વિસ્તારની આદિવાસી કન્યાઓ એકબીજાના કેળમાં હાથ નાખીને દિવાસા વખતે આલણિયા ગાય છે, રાઈટ? ગામિત આ દિવસે અનાજની લણણી વખતે ઉંદરા કાઢવાનો ઉત્સવ ઉજવે છે. ડાંગી સમુદાય નાગ પૂજા ઉત્સવ તરીકે ઉજવે છે. તો કોને ઉજવે છે? પચવીને, રાઈટ? જે જો ચોમાસામાં નવા ઉગેલા ખાતે ધાનને ખાવાનું પણ શરૂ કરવાનો ઉત્સવ છે. હવે તેમજ આ ઉત્સવ દરમિયાન પોળા અને ગાડા ચલાવવાનું એટલે કે પ્રારંભ કરવાનો ઉત્સવ છે. તેમજ દશેરાના દિવસે અનાજ દેવી કંસારીની પૂજા પણ થાય છે. હવે અહીંયા આપણા ભાગ 3ના પ્રશ્નો પૂરા થાય છે. અહીંયા થોડી ઘણી ટાઈપિંગ મિસ્ટેક છે એ હું તમારા પીડીએફમાં સુધારી દઈશ, બરાબર છે? અને આ વિડીયોની પીડીએફ તમને ચોક્કસથી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમને મજા આવી હોય તો એક લાઈક આપી દેજો, શેર કરી દેજો વિડીયોની લિંક, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે નેહા એજ્યુકેટર ઉપર નવા હોય તો નેહા એજ્યુકેટરને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. સાથે સાથે સબસ્ક્રાઇબ કરો તો શું કરવાનું છે? બેલ આઇકોન પ્રેસ કરવાનું છે, જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી તમને સરળતાથી મળી રહે. ખરું ને ફ્રેન્ડ્સ? હવે આ વિડીયો બનાવવામાં મેં ખૂબ મહેનત કરી છે, તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક જરૂરથી આપજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર જરૂરથી કરજો, જેથી કરીને તમારી જે કોઈ ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરતા મિત્રો હોય તો એ વંચિત ન રહે, રાઈટ? અને આ MCQ સિરીઝ તમારા માટે જ શરૂ કરી છે. તો બસ ફ્રેન્ડ્સ,
થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ.